ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં શ્રી પરમ પૂજ્ય સંત શ્રી મસ્તરામ બાપાની 37મી પુણ્યતિથિ નિમિત્તે ભક્તોનો જનસાગર ઉમટ્યો। ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક આવેલા ચિત્રા વિસ્તારમાં શ્રી પરમ પૂજ્ય સંત શ્રી મસ્તરામ બાપાની 37મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન પ્રસંગે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। ભક્તોએ સંત શ્રી મસ્તરામ બાપાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને ભારે ઉત્સાહ તથા ભક્તિભાવ સાથે કાર્યક્રમમાં ભાગ લીધો। કાર્યક્રમ દરમિયાન મહાપ્રસાદ, ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો। આ પ્રસંગે બાપા સીતારામ સેવા ગ્રુપ દ્વારા ભાઈઓ તેમજ બહેનોની નિસ્વાર્થ અને સુંદર સેવા કરવામાં આવી હતી। ઉપરાંત ચિત્રા બાપા સીતારામ ગ્રુપ દ્વારા ભક્તો માટે ચણાની પ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હજારો ભક્તોએ લાભ લીધો। સમગ્ર વિસ્તાર જય મસ્તરામના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો। ભક્તોમાં અનોખો જોશ, ઉમંગ અને આનંદ જોવા મળ્યો હતો। ચિત્રા વિસ્તારમાં જાણે દિવાળી જેવો ઉત્સવનો માહોલ સર્જાયો હોય એવું લાગી રહ્યું હતું। શ્રી મસ્તરામ બાપા પ્રત્યે ભક્તોની અખૂટ શ્રદ્ધા, લાગણી અને ભક્તિભાવ આ પ્રસંગે સ્પષ્ટપણે જોવા મળ્યો। નામ દિનેશભાઈ ચુનીલાલભાઈ ઠક્કર, રહેવાનું ભુજ કચ્છ માધાપર। આજે પરમ પૂજ્ય વંદનીય અમારા ગુરુ મહારાજ શ્રી મસ્તરામ બાપુની આજે 37મી પૂર્ણતિથિ નિમિત્તે સર્વ ગુરુ ભાઈઓને જય મસ્તરામ, બાપા સીતારામ। આજના દિવસે હજારોની સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ અને ગુરુ મહારાજના ભક્તો ઉમટી પડ્યા છે। એક દિવાળી જેવો માહોલ, જ્યારે બાપાના આશીર્વાદ લેવા સર્વ ભક્તો પધારતા હોય અને અમને ગુરુ મહારાજની કૃપાથી અમારા પરિવારને સદભાગ્ય મળ્યું છે કે અમે પુણ્યતિથિના દિવસે અહીંયા આવી અને દાદાના ચરણોમાં કાલાવાલા કરી સેવા પૂજા કરીએ છીએ। હું દાદાના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું કે વારંવાર અમને આ પુણ્યતિથિનો અમને લાભ મળે, અમારા પરિવારને સદભાગ્ય મળે એવી દાદાના ચરણોમાં આજે પ્રાર્થના। આજના દિવસે અમારા બનેવી સાહેબ શ્રી અશોકભાઈ રતાણી, એમને આજે જ્યારે પુણ્યતિથિ નિમિત્ત બનાવ્યા છે દાદાએ, તેમને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું કે તમારા ખરેખર સદભાગ્ય છે કે આજ બાપાની પુણ્યતિથિની ઉજવણી કરવાનું આપને સદભાગ્ય મળ્યું છે। મસ્તરામ બાપુની વાત મારા મુખ્યથી કરવી, હું બહુ નાનો છું, કારણ કે બાપુનો સેવક છું। બાપુની ચર્ચા, બાપુની વાતો કરવાની મારી હેસિયત નથી, પણ બાપુના જેના ઉપર આશીર્વાદ હોય છે, મસ્તરામ બાપુના જેના ઉપર આશીર્વાદ હોય એને જીવનમાં કાંઈ ઘટતું નથી। અને આવી જ રીતે બાપુ બધાને આશીર્વાદ દે, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં બાપુના આશીર્વાદ મળે અને સમગ્ર સુખ, સમૃદ્ધિ અને શાંતિ અર્પે એ પ્રાર્થના કરું છું। અને જે વિસ્તારમાં વરસાદ નથી થયો એવી આજના દિવસે બાપુને પ્રાર્થના કરું છું કે વરસાદ થાય અને ગૌ માતાનો ભરણ પોષણ થાય એવી બાપુના ચરણોમાં વંદન કરું છું। પધારેલ તમામ ભાવિ ભક્તોનું હું નમન કરી હૃદયપૂર્વક અભિનંદન કરું છું, એમને આવકારું છું। જય મસ્તરામ, જય। રિપોર્ટર કૌશિક પ્રજાપતિ, અમૂલ્ય ન્યૂઝ ગુજરાત, ભાવનગર। આપની સાથે, આપની સેવામાં।